જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે આપણે એકદમ હેલ્ધી એવી રેસીપી લઈ અને આવ્યા છીએ। આજે આપણે મસ્ત મજાનો ખાટો મીઠો તીખો નમકીન એવો આપણે ચેવડો બનાવવાનો છે અને એમાં આપણે એટલી બધી સરસ વસ્તુ નાખી છે કે એ બાને તમારે બધા અલગ અલગ પ્રોટીન વિટામિન મિનરલ્સ બધું મળી રહેશે અને તમને ખાવામાં પણ એટલો જ ચટપટો લાગશે। તો આજની એકદમ સરસ અને એકદમ સરળ રીતે બનતો ચેવડાની રેસીપી શેર કરી રહી છું અને આ આપણે મખાણા ઓટ્સનો ચેવડો બનાવી રહ્યા છીએ અને એને તમે ડાયટિંગમાં પણ ખાઈ શકો છો, એટલો સુપર ટેસ્ટી બને છે। તો ચલો આપણે આ એકદમ ચટપટો ચેવડો બનાવવાની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં અહીંયા આપણે મખાણા લેવાના છે અને મખાણા અહીંયા મેં ઓલરેડી સોલ્ટેડ મખાણા લીધા છે। તમારી પાસે લૂઝ મખાણા જે આવે એ પણ લઈ શકો છો, પણ મેં અહીંયા સોલ્ટેડ પિંક સોલ્ટ નાખેલા જે મખાણા આવે છે એ જ લીધા છે। ત્યારબાદ અહીંયા આપણે જે સુકાઈ જાય અને આ રીતનું લાલ મરચું થઈ જાય તો એ લાલ મરચું તીખાસ માટે લેવાની છે। ઓટ્સ લેવાનું છે, કિસમિસ, ત્યારબાદ કાજુ, માંડવીના દાણા એટલે કે મગફળી લેવાની છે, ત્યારબાદ મરી પાવડર, ત્યારબાદ ઘી, કેમ કે આપણે આમાં ઘીમાં જ મખાણાને અને ઓટ્સને શેકવાના છે, ત્યારબાદ ખાંડ, ત્યારબાદ મીઠું। જો તમે ડાયટિંગ કરતા હોય તો તમારે ખાંડને સ્કીપ કરવાની છે, પણ અત્યારે જનરલી આપણે એમ જ ચટપટો આપણે આ ચેવડો બનાવી રહ્યા છીએ, ડાયટિંગ માટેનો હોય તો તમારે એને સ્કીપ કરવાની રહેશે। તો સૌ પ્રથમ પહેલાં અહીંયા એક મોટી કડાઈ એટલે કે ઊંડું અને મોટું હોય એવું વાસણ લેવાનું છે, કેમ કે આમાં જ આપણે બધો ચેવડો મિક્સ કરવાનો છે એટલે। તો અહીંયા આપણે ઘી ગરમ કરીએ અને એમાં આપણે કાજુને તળી લેવાના છે અને જો તમે ડાયટિંગ માટે બનાવતા હોય તો ખૂબ જ ઓછા ઘીમાં તમારે એને બનાવવાના છે। અહીંયા આપણે એનો સારો ટેસ્ટ આવે અને આપણે ડાયટિંગ માટે નથી કરી રહ્યા એટલે આપણે આટલા ભરપૂર ઘીમાં એને તળી રહ્યા છીએ, બાકી તમે ઓછા ઘીમાં એને તળી શકો છો। ત્યારબાદ અહીંયા આપણે સિંગદાણા લીધા છે તો આપણે સિંગદાણાને પણ સારા એવા આપણે અહીંયા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે અને કોઈ પણ ક્વોન્ટિટી વધારે ઓછી તમે તમારા સ્વાદને અકોર્ડિંગ લઈ શકો છો। જેમ કે સિંગદાણા વધારે લેવા હોય તો એ લઈ શકો છો, કાજુ લેવા હોય તો એ વધારે ક્વોન્ટિટી કોઈ પણ વસ્તુની આગળ પાછળ કરી શકો છો, પણ વધારે તમારે અહીંયા ઓટ્સ અને મખાણાને આગળ લેવાના છે, બાકી બીજી કોઈ પણ ક્વોન્ટિટી વધારે ઓછી તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ કરી શકો છો। કેમ કે અહીંયા આપણે ઓટ્સ અને મખાણાનો ચેવડો બનાવી રહ્યા છીએ એટલે એ બે વસ્તુને થોડી વધારે લેવાની છે। તો આ રીતે આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સિંગદાણાને પણ તળી લેશું। ત્યારબાદ એમાં હવે આપણે દ્રાક્ષ એડ કરશું અને દ્રાક્ષને પણ આ ઘી સાથે સારી એવી ફ્રાય કરી લેશું એટલે કે સરસ એવી તળી લેશું અને જેમ જેમ દ્રાક્ષ તળાશે એમ એમ તમને ખ્યાલ આવી જશે દ્રાક્ષ છે એ ફૂલવા લાગશે અને ઘીમાં જે તળાયેલી દ્રાક્ષ છે ને એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। તો એ પણ તમારે ચોક્કસ તળી લેવી અને પછી તમારા ચેવડામાં એડ કરવી। તો આ રીતે ત્યારબાદ પછી એમાં હવે ઓટ્સ લીધા છે તો એને પણ અહીંયા સારી રીતે શેકી લેશું અને આ રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે અને ઓટ્સને ક્રિસ્પી થતાં થોડી વાર લાગે છે, કેમ કે આપણે એને સ્લો ફ્લેમ પર શેકવાના છે। જો બહુ હાઈ કરશો તો ઓટ્સ છે એ એકદમ બળી જશે અને ચેવડાનો જે ટેસ્ટ છે એ સારો નહીં આવે, એટલે ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે એકદમ ધીરા ગેસ ઉપર અને એકદમ કડકડિયા થાય ત્યાં સુધી આપણે ઓટ્સને શેકી લેવાના છે અને જેમ જેમ શેકાશે એમ તમને ખ્યાલ પણ આવશે થોડો એનો કલર છે એ બદલાશે એટલે કે બ્રાઉન કલર જેવો થશે। તો એ રીતે અહીંયા ધીરા ગેસ ઉપર સરસ એને શેકાવા દઈએ, કેમ કે જે બધી વસ્તુ આપણે લીધી છે એકદમ ક્રિસ્પી થશે તો જ ચેવડો ખાવાની મજા આવશે અને તમને બધાને ખ્યાલ જ છે કે ચેવડો જેટલો કડકડિયો એટલે કે જેટલો ક્રિસ્પી હોય ને એટલી જ ખાવાની મજા એની કંઈક અલગ હોય છે। તો ત્યારબાદ આપણે અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરી દઈએ અને સારી રીતે હવે મિક્સ કરી લઈએ। ત્યારબાદ આપણે જે સિંગદાણા તળિયા છે એમાં પણ આ રીતે ઉપરથી નમક એડ કરી દઈએ। ઓટ્સમાં પણ આપણે મરી પાવડર જે રેડી રાખ્યો છે એ આ રીતે એડ કરી દઈએ। પછી સાઈડમાં આપણે આ રીતનું ઘી વઘારમાં મૂકવાનું છે એટલે કે ઘીને ગરમ કરવાનું છે। ત્યારબાદ જે આપણે લાલ મરચું સુકાઈ ગયું હતું, થોડું એ લીલું છે અને થોડું સુકાઈ ગયું છે, એ રીતનું લાલ મરચું લીધેલું છે એને ઘી સાથે આવી રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે એટલે કે એકદમ એને ફ્રાય થવા દેવાનું છે।
જે બધી એની તીખાશ છે એ ઘી સાથે આવી જાય અને મરચું છે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો અહીંયા આપણા મરચાં એકદમ સરસ તળાઈ ગયા છે. તો હવે એમાં આપણે લીમડાના પાન એડ કરશું. અને ઓલરેડી મારી પાસે અહીંયા સુકાયેલો લીમડો છે એટલે મેં એનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે લીલો લીમડો હોય તો એને તમારે થોડી વાર મારે તળાવવા દેવાનો છે, જેથી કરી અને એ ક્રિસ્પી થઈ જાય અને બધો પાણીનો ભાગ છે એ બળી જાય. તો તમારો ચેવડો છે એ ક્રિસ્પી રહેશે અને લાંબા સમય સુધી સારો પણ રહેશે. એટલે આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે. જેમ કે મરચાંની જે ભીનાશ છે અને લીમડામાં પણ થોડું ઘણું પાણીનો ભાગ રહેલો હોય છે, એ બધું બળી જાય અને એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી રાખવાનો છે. પછી એ વઘાર આપણે આ ઓટ્સ છે એમાં લઈ લેવાનું છે. ત્યારબાદ અહીંયા આપણે જે સિંગ છે, કાજુ છે એને પણ લઈ લેવાના છે. અને ત્યારબાદ અહીંયા આપણે મખાણા છે એ એક બાઉલ જેવા લીધા છે. તો એ પણ અહીંયા લઈ લઈએ અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અને મારા મખાણા છે એ ઓલરેડી સોલ્ટેડ અને શેકાયેલા જ છે, એટલે મેં એને અહીંયા ગરમ નથી કર્યા કે ક્રિસ્પી નથી કર્યા. પણ જો તમે લૂઝ કે છૂટા મખાણા લીધા હોય તો આપણે જે રીતે કાજુ છે, ત્યારબાદ ઓટ્સ છે એ ઘીમાં શેક્યા એવી જ રીતે તમારે મખાણાને પહેલાં ઘીમાં શેકી લેવાના છે. ત્યારબાદ જ આપણે આ ચેવડામાં મિક્સ કરવાના છે. પણ ઓલરેડી મારે અહીંયા એકદમ ક્રિસ્પી એવા છે એટલે મેં એને શેક્યા નથી. તો આ રીતે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને આપણે જે છે ખાંડ એડ કરવી છે એટલે થોડી વાર માટે આપણે અહીંયા ચેવડાને ઠંડો થવા દઈશું. ઠંડો થાય પછી ઉપરથી આપણે ખાંડ એડ કરશું. પણ જો તમે ડાયટિંગ માટે કરતા હોય તો અહીંયા તમારે ખાંડ એટલે કે જે આપણે સુગર પાવડર છે એને સ્કીપ કરવાનો છે. તો અહીંયા મેં દળેલી ખાંડ લીધી છે અને એને આ રીતે ઉપરથી હવે એડ કરી દઈશું. તો અહીંયા આપણો ચેવડો એકદમ સરસ બની અને રેડી છે. અને ખાલી નમકવાળો તમારે લેવો હોય તો એ રીતે પણ કરી શકો છો. તો અહીંયા મેં 2 ભાગ કર્યા છે કે એક નમકવાળો છે ઓનલી એટલે કે ડાયટિંગ માટેનો, અને એક આવી રીતે સુગરવાળો છે. તો અહીંયા મેં એક બાઉલમાં એને સર્વ કરી લીધો છે. અને આ ચેવડો તમે જ્યારે ઈચ્છા થાય, ભૂખ લાગે ત્યારે તમે ખાઈ શકો છો. અને એકવાર આ રીતે તમે ડાયટિંગ ચેવડો ખાશો ને એટલે બધા જ ચેવડા ભૂલી જશો અને એકદમ ટેસ્ટી એવો બને છે. અને આ રીતે પ્રેસ કરતાં તમે જોઈ શકો છો કે મખાણા પણ એકદમ ક્રિસ્પી સરસ છે અને એકદમ સરસ એનો ભૂકો થઈ જાય છે. તો આટલો ક્રિસ્પી ચેવડો હશે ને તો જ તમને ખાવાની મજા આવશે. અને આ ચેવડાની અંદર તમે ડુંગળી, ટમેટું, કાકડી, મરચું એ રીતે બધું એડ પણ કરી શકો છો અને ચાટ જેવું, ભેળ જેવું બનાવીને પણ ખાઈ શકો છો. તો આજની રેસીપી કેવી લાગી એ પણ કમેન્ટ કરજો.